દર્શનભાઈ પેંડિયા યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ અવશ્ય કરશો। પૌષ માસની કૃષ્ણ પક્ષની ષટતિલા એકાદશીની કથા વાર્તા આપણે આજે સાંભળવાના છીએ। મિત્રો, એક ખાસ વાત કહી દઉં કે આ વાર્તા 11ની તમામ વાર્તા કે જે સાંભળવી અને સંભળાવવું દરેકમાં હજારો ગણું પુણ્ય થાય છે। તો બને તેટલો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં વધારે શેર કરી પુણ્યને પ્રાપ્ત કરશો। ચાલો જોઈએ આજની આ વાર્તા। પૌષવદ એકાદશીને તિલદા નામે કહેવાય છે। તેના અધિષ્ઠાતા વાસુદેવ ભગવાન છે। તે દિવસે એ ભગવાનની પૂજા પ્રિય પત્ની શ્રી પ્રિયાની સાથે કલહારના પુષ્પો આદિક સામગ્રીથી કરવી, નૈવેદ્યમાં ઘેબર ધરાવવો, અર્ધમાં દ્રાક્ષ અને દાનમાં વસ્ત્રો આપવા, તે એકાદશીને ષટતિલા નામથી પણ કહેલી છે। તો તે દિવસે તલનું દાન વિશેષ કહેલું છે। એ દિવસે વ્રત પૂજન દાન કરવાથી દેહને અંતે દિવ્ય સુખ પ્રાપ્ત થાય છે। એ વિશે એક પુરાતની પવિત્ર કથા શ્રીકૃષ્ણે નારદજીને કહેલી છે। શ્રીકૃષ્ણ ભગવાન નારદજીને કહે છે કે હે નારદ, હું તમને ષટતિલા એકાદશીની કથા કહું છું। પૂર્વે એક બ્રાહ્મણી હતી। તે વ્રતો ઉપવાસો પૂજામાં અતિશય રીતિવાળી હતી, પણ તેને કોઈને અન્ન કે વસ્ત્રનું દાન આપેલું નહીં। ત્યારે એક સમયે તેને સુખને માટે હું પોતે એક ભિક્ષુકનું રૂપ લઈને ભિક્ષા માગવા ગયો। એ સમયે પોતાનું ઘર લીપતી હતી। મેં ભિક્ષા માટે યાચના કરી ત્યારે મને તિરસ્કાર કરીને બોલી કે તું અહીં શા માટે આવ્યો? બીજે જા ને, મારી પાસે કંઈ પણ છે નહીં તો પણ હું ગયો નહીં। અને બીજી વાર યાચના કરી, ત્રીજી વાર યાચના કરી ત્યારે તે મારા પાત્રમાં માટીનો પીંડો નાખ્યો। ત્યારે હું ત્યાંથી તે લઈને ચાલતો થયો। પછી જ્યારે તેનો દેહનો અંતકાળ આવ્યો, તેને હું મારા વૈકુંઠ ધામમાં તેડી ગયો અને માટીનો પીંડો આપેલ તે પુણ્ય કરીને એક સારો મજાનો બંગલો રહેવા આપ્યો। તેમાં તે રહી, પણ ભૂખ તરસ અતિશય લાગી, તેથી ઘરમાં આમ તેમ જોવા લાગી, પણ ઘરમાં કોઈ પણ અન્ન, વસ્ત્ર, જળ વગેરે જોવા ન આવ્યું। ત્યારે તેને મને પૂછ્યું કે આ ઘર તો સારું છે, પણ તેમાં કાંઈ ખાવા પીવાનું છે નહીં, તો એ ઘરમાં રહીને મારે શું કરવું? ત્યારે મેં કહ્યું કે તે વ્રતો ઉપવાસો ખૂબ કરેલા છે, પણ કોઈને ચપટી અન્ન કે વસ્ત્ર કે જળ આપ્યું નથી, તેથી તે કાંઈ પણ નહીં મળે। મને માટીનો પીંડો આપ્યો, તેથી ઘર મળ્યું છે, નહીં તો તે પણ ન મળત। માટે જો ખાવા પીવા અને પહેરવા જોઈતું હોય તો તું જા પાછી અને ષટતિલા એકાદશી કરજે, તો અહીં અન્ન વસ્ત્ર મળશે, કારણ કે અહીં તો જે પહેલાં આપ્યું હોય તે જ મળે છે। ત્યારે તે કહેવા લાગી કે ષટતિલા કોને કહેવાય તે હું નથી જાણતી, માટે મને કહો। ત્યારે મેં કહ્યું, તારે ઘેર દેવાંગનાઓ તુને જોવા માટે મારી ઈચ્છાથી આવશે, તને તું પૂછજે એટલે તે કહેશે। પછી તે દેહમાં આવી, ત્યાં તો દેવાંગનાઓ આવી તેને પૂછ્યું કે તમે મને ષટતિલાનું વ્રત કહો। ત્યારે તેણે કહ્યું કે પૌષવદ એકાદશીના દિવસે પવિત્ર જળથી સ્નાન કરીને ત્યાર પછી શ્વેત તલથી સ્નાન કરવું, તલથી પૂજન કરવું, તલ શરીરે ચોળવા, તલનું નૈવેદ્ય ધરવું, તલવાળા જળનું પાન કરવું અને તલનું ભક્ષણ કરવું, અને અન્ન, વસ્ત્ર અને તલનું દાન કરવું। આમ કહી દેવાંગનાઓ અદૃશ્ય થઈ ગઈ। ત્યાર પછી તેણે તે પ્રમાણે ષટતિલા એકાદશીનું વ્રત કર્યું। પછી અંતે વૈકુંઠ ધામમાં જઈને અપાર ધન, ધાન્ય, વસ્ત્રો વગેરેથી પૂર્ણ ઘરને પામી। આવું ઉત્તમ ષટતિલાનું વ્રત છે, તો તે વ્રત અવશ્ય કરવું જ જોઈએ। અને જો તે વ્રત ભગવાનની પ્રસન્નતાથી કરેલું હોય તો તે અંતે ભગવાનના ધામને પામે છે। થેન્ક યુ મિત્રો। આ વિડીયોને વધારેમાં વધારે શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઇક પણ કરશો। થેન્ક યુ।